બે દિવસ પહેલા મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખાતર સબસિડીના મુદ્દે એક જે નિર્ણય લેવાયો હતો એ નિર્ણયની આપણે ચર્ચા તે દિવસે કરેલી, પણ તે દિવસે કોઈ મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટીકરણ નહોતું કે આ સબસિડીની જે રકમ છે એ રકમનો ખેડૂતોને લાભ થશે કે ઉત્પાદકોને લાભ થશે, તદુપરાંત એને માટે કેટલી રકમ ફાળવવામાં આવશે અને કયા કયા ખાતરો પર એની અસર થશે. પણ આ બાબતમાં અંતિમ સમાચારો જે જાહેર થયા છે એ આજે આપણે સમજવાનો પ્રયાસ કરશું મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત મિત્રો, આપણે બે દિવસ પહેલા ખાતરની સબસિડીની સરકારની જાહેરાતને લગતો એક વિડીયો બનાવ્યો હતો. આપણી અપેક્ષા હતી કે ખરીફ સિઝન માટે સરકારે સબસિડીમાં કંઈ પણ ફેરફાર કર્યો છે અને કોઈ રાહત જાહેર કરી છે તો એનો લાભ ખેડૂત તરીકે આપણને કદાચ મળશે. ભાવમાં થોડો ફેરફાર થાય અને ભાવ થોડા ઘટે, પણ જે ડર હતો આપણને, જે શંકા હતી આપણને, સરકારોની ચાલાકી, સત્તાધીશોની હોશિયારી અને એના કારણે કેવી રીતે જાહેરાત કરવી, કોને આપવું, એની કુશળતા સરકારે બતાવી છે. આપણા દેશમાં કેન્દ્ર સરકાર ખાતરો પરની સબસિડી બે ઋતુ માટે જાહેર કરે છે, એક ખરીફ ઋતુ અને એક રવિ ઋતુ. ખરીફ ઋતુ એટલે એની જે જાહેરાતો હોય છે એનો સમયગાળો હોય છે 1 એપ્રિલથી 30 ઓક્ટોબર, એટલે કે 6 મહિના. ચોથા મહિનાથી લઈ અને 10મા મહિના સુધી આ લાગુ પડતો કાર્યક્રમ હોય છે. અને દર વર્ષે બંને સિઝન માટે સબસિડીના દરોની સમીક્ષા થતી હોય છે અને એમાં વધારો કે ઘટાડો સરકાર કરતી હોય છે. આ વર્ષે અત્યારે લોકસભાની ચૂંટણી સામે આવીને ઊભી છે અને એ સંજોગોમાં કેન્દ્રીય કેબિનેટે મળી અને સબસિડીમાં વધારો કરવાની જાહેરાત જ્યારે કરી ત્યારે, એટલે કે 2 દિવસ પહેલા, આપણને અપેક્ષા હતી કે એકાદ બે ખાતરોમાં અગર તો 4 મહત્વના જે પોષક તત્વો જે છે એ પોષક તત્વોના ખાતરો જે છે એના પર આપણને થોડો લાભ મળશે, ભાવમાં થોડો ઘટાડો આવશે. પણ એવું કંઈ બન્યું નથી. સરકારે સબસિડીમાં વધારો ખૂબ મોટો કર્યો છે. ખરીફ સિઝન માટે 24,000 કરોડ રૂપિયાની સબસિડી વધારવાનો સરકારે નિર્ણય કર્યો છે, પણ આ સબસિડીની રકમ ખાતરના ઉત્પાદકોને મળશે. આપણો ખાતર ખરીદીનો જે ભાવ છે એમાં 1 પણ રૂપિયાનો ઘટાડો થવાનો નથી મિત્રો. અપેક્ષા હતી આપણને કે કશું ઘટશે, પણ સરકારે આખરે પોતાની ચાલાકી અને હોશિયારી બતાવી છે. અને આવું સરકારો એટલા માટે કરતી હોય છે કે જે 24,000 કરોડ રૂપિયાની સબસિડી ખાતર ઉત્પાદકો માટે સરકારે ફાળવી છે એ સબસિડીની રકમ ખાતર ઉત્પાદકોને કોઈ પણ આંદોલન કર્યા વિના મળી જાય છે. એમની માંગણી હશે કે નહીં હોય તો કેટલી બળવત્તર હોય, પણ એમને મળી જાય છે તરતો તરત. એની સામે આપણને ખેડૂતોને આપણી માંગણીના મુદ્દે સરકાર કંઈ આપવાનું તો ઠીક છે, પણ ગંભીરતાથી વિચારવાનું પણ ગોઠવતી નથી. તદુપરાંત આપણી માંગણી એને આપણે બાજુ પર મૂકીએ તો સરકારો ચૂંટણી સમયે જે વચનો આપણને આપીને જાય છે એના પર પણ આગળ ઉપર કોઈ કાર્યક્રમ થતો નથી. જેમ કે MSP નું વચન સરકારે 2014ની ચૂંટણી વખતે આપણને આપ્યું હતું. સ્વામિનાથન સમિતિની જે ભલામણ હતી C2+50 અને C2+
50 ના આધારે નક્કી થયેલી રકમ પ્રમાણે ખેડૂતના પાકેલા માલનો આ ભાવને સરકારે કાનૂની ગેરંટી આપવી અને અમારી સરકાર બનશે તો અમે આ ભલામણોનો અમલ કરશું એવું કહેનારા લોકો 10 વર્ષથી કેન્દ્રમાં સત્તા પર છે. આપણો ખેડૂત સમુદાય સમયે સમયે એને માટે માંગણી કરતો રહ્યો છે, એમના આપેલા વચનને યાદ અપાવતો રહ્યો છે. પણ આટલા બધા વિશાળ આંદોલનો પછી પણ સરકારે આ દિશામાં કોઈ કામ કર્યું નથી. મિત્રો, સબસિડીની જાહેરાત આપણી એક અપેક્ષા બની હતી, પણ આપણને કોઈ પ્રકારનો લાભ આપણા ખાતરના ભાવમાં મળવાનો નથી. આ સ્પષ્ટતા આપણા દરેક દર્શક ખેડૂતો સુધી પહોંચે અને તદુપરાંત મહત્તમ ખેડૂત સમુદાયના લોકો સુધી આપણી આ વાત પહોંચે, આ વિડીયો પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરશો. જય કિસાન, જય ભારત.